बार आना। तेरा तीरथ सुंदर है, तू प्राणों से प्यारा है। तेरा तीरथ सुंदर है, तू प्राणों से प्यारा है। मेरी विनती सुन लेना, बेड़ा पार लगा देना। है ये पावन भूमि, यहाँ बार बार आना। है ये पावन भूमि, यहाँ बार बार आना। तेरी सांवली सूरत है, मेरे मन को लुभाती है। तेरी सांवली सूरत है, मेरे मन को लुभाती है। प्रभु मेरी भक्ति का स्वीकार तू कर लेना। है ये पावन भूमि, यहाँ बार बार आना। है ये पावन भूमि, यहाँ बार बार आना। खूब सुंदर। આપણે આપણા સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ એ પહેલા આપણા મનના જે વેર વિખેર તરંગો હતા એને એકત્ર કરવામાં પરમાત્મા તીર્થંકરની સ્તુતિ એ આપણા માટે સુંદર હતી. તો હવે આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરતા પહેલા ગૌતમભાઈને જે કેવું છે. જય જિનેન્દ્ર. વેલકમ તરલાબેન, ફરીથી ડાલાસમાં ઘણા વર્ષો થઈ ગયા, રાઈટ? એવું લાગે છે. યા વેલકમ એવરીવન, અહીંયા જે ઉપસ્થિત થયેલા છે, અને વેલકમ એવરીવન ઓન ઝૂમ એઝ વેલ. તો આજે પૂજ્ય શ્રીમતી તરલાબેન દોશીનો પહેલો દિવસ છે પ્રવચન શ્રેણીનો. આપણે ટોટલ 4 દિવસના છે, મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે. અને બહુ જ સરસ ટોપિક લઈને આવ્યા છે તરલાબેન. આપણા 32 આગમના આધારે છે, પન્નવણા સૂત્ર, ઉત્તરાધયન સૂત્ર વગેરે, જે 6 લેશ્યા પરિણામ પદ પણ છે. તો એના ઉપર તરલાબેન આપણને સમજાવશે. અને ખાસ કરીને તરલાબેનની ઓળખાણ તો જેટલી આપીએ એટલી ઓછી જ છે. તરલાબેનની ઓળખાણ કરાવી એટલે કે આપણે સૂર્યને બતાવો કે આ સૂર્ય છે, એના જેવું છે. આખા વર્લ્ડમાં વેરી વેલ નોન, બધે સિંગાપુર, હોંગકોંગ, યુકે, કેનેડા, અમેરિકા એવરી યર પ્રવચન દેવા જાય છે અને ધર્મ પ્રભાવનાનો લાભ બધાને આપે છે. તો આપણા સંઘમાં પણ છેલ્લા મારા ખ્યાલથી 25 વર્ષથી આવે છે અને 5 પર્યુષણ કરાવ્યા છે. અને હજી પણ ભાવના છે આપણા સંઘની, તો આવતા વર્ષે કે 2026માં આપણે બધા નક્કી કરીશું અને તો એ પણ પર્યુષણની ગોઠવણ કરીશું. તો તરલાબેનનું અગેઇન વેરી વેલ નોન સ્પીકર, અને 32 આગમને આધારિત એમનો ટોપિક બધા આગમ પર જ હોય છે. અને એવો પણ આગમને પ્રૂફ રીડિંગ પણ કરે છે. માસતીજી મહારાજ સાહેબ જે આગમ લખે છે તો એમાં એમનું ઘણું બધું સંકલન અને પ્રૂફ રીડિંગ હોય છે. અને એ છતાં તેઓ શાસન પ્રગતિના કો એડિટર છે, ત્યાં મેગેઝિન આવે છે એમાં. અને બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે તરલાબેન સંકળાયેલા છે. એટલે આપણે ત્યાં અહીંયા આવે છે તો એટલો બધો આપણો અહોભાગ્ય કે આટલું બધું એમનું બિઝી સ્કેડ્યુલમાં આપણને થોડો સમય આપે છે, તો એ બદલ આપણે ખાસ એમનો લાભ લેવો જોઈએ. આજે સંખ્યા વધતી જાય છે અને જે પણ ઝૂમ ઉપર હોય અને જો આવી શકતા હોય તો પર્સનલી આવો, કારણ કે આપણે જે ક્વેશ્ચન આન્સર પૂછી શકીએ, જે આપણને ઇન્ટરેક્ટિવનો લાભ મળે,
તો એ ખાસ આપણે કરવું જ જોઈએ અને એક જ્ઞાનીની આપણે એમના જ્ઞાનની અનુમોદના કરીએ છીએ. તો આપણે ખાસ અહીંયા આવીને લાભ લેવાનું રાખશો. તો એ સાથે આજના પ્રવચનની શરૂઆત. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ગૌતમભાઈ, કેટલા વર્ષ થયા એ તમારી ઉપરથી તો નહીં કહી શકું, પણ મને યાદ છે કે તમારા બાળકો સાવ સ્કૂલમાં હતા ને, જેને હવે તમે પરણાવવાના છો એટલા વર્ષ થયા છે. અને આ જયમીન જેવાને બધાને કાળા વાળમાં જોયા હતા, એને હવે થોડા ધોળા વાળ થયા છે, એટલે અનુમાન કરી શકશો કે કેટલા વર્ષ થયા એમ. બહુ આનંદ છે. મારે એવું ના જોઈએ, પાર્શિયલ બનવું ના જોઈએ, પણ મારા આખા અમેરિકાના આટલા સેન્ટરોનો મારો પ્રવાસ અને આટલા વર્ષનો અનુભવ, પણ મેં થોડા સેન્ટરોને, બીજા ખરાબ નથી, કોઈને ખરાબ નથી કહેતી, પણ જેને પ્રાયોરિટીમાં રાખ્યા છે એમાં પ્રાઇમ એવું મારું આ ડાલાસ સેન્ટર છે. અને સૌ ધર્મ ભાવિકો અને જિજ્ઞાસુ, એમની જે ભક્તિ છે, એમની જે જ્ઞાન પીપાસા છે, સમયની સાથે બધા સંજોગો બદલાણા ને એમાં કોરોનાએ તો બધાનું આખું શું કરી દીધું, માઇન્ડ સેટઅપ બદલી નાખ્યું. લાઈફસ્ટાઈલ તો બદલાણી જ છે, પણ સાથે માઇન્ડ સેટઅપ બદલાઈ ગયું છે. એટલે આજે લોકો ઉંમરને કારણે, ઘણા બધા જવાબદારીઓના કારણે રૂબરૂ હાજર ન થાય, તો દરેક જગાએ હવે અહીંયા આપણને સાથે દરેક વખતે લાઈવની સાથે ઝૂમ પણ આપવાની જરૂર પડી છે. તો આપણે આશા રાખીએ કે આપણે સૌ સાથે મળીને મારા ને તમારા આત્મા માટે જે અનિવાર્ય, મેઇન નહીં, ઓનલી પ્રોજેક્ટ, આત્મા માટે કોઈ પ્રોજેક્ટ હોય તો એ મનુષ્ય ભવમાં કયો પ્રોજેક્ટ હોય? મનુષ્ય ભવ પહેલાં તો કોઈ પ્રોજેક્ટ હોતો નથી. તો આવો મનુષ્ય ભવ મને તમને મળ્યો છે. તો આપણે પરમાત્મા મહાવીર સ્વામી અને ગૌતમ ગણધર વડે જે કંઈ આપણી પાસે વાર્તાલાપ રૂપે આગમો આવ્યા છે, એ આગમના આધારે મારા ગુરુ ભગવંતો મને જે રીતે માર્ગદર્શન આપ્યું છે, એમાંથી મારી મંદમતી પ્રમાણે જે કંઈ મેં ગ્રહણ કર્યું છે, એમાંથી આપણે આ વખતે લેશિયા વિશે વિચારણા કરશું. આમ તો વિષય ઘણો જ ગહન છે અને મારા માટે પણ ઘણો ગહન હતો. આગમો ઘણા 3-4 વખત કદાચ રિપીટ કર્યા, 32 આગમ, પણ આખો કોન્સેપ્ટ જે આપણને ક્લિયર થવો જોઈએ ને, એની અંદરમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. છતાં મારી મર્યાદા પ્રમાણે, મારી શક્તિ અનુસાર આપણે એની થોડી વિચારણા કરશું, તો આપણને જીવન જીવવામાં એક દર્પણ મળી જશે. આ દર્પણમાં આપણે શું જોવાનું છે એ ગુરુ ભગવંતોએ સમજાવ્યું છે. તો આપણે સાથે મળીને એક નમસ્કાર મહામંત્ર મંગલાચરણ રૂપે કરીએ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સીતાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવસાયાણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમો કારો. સૌ પાવપણાસણ મંગલાણં ચ સવેશીં. પટમં હવૈ મંગલમ. પટમં હવૈ મંગલમ. ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ અને મંગલમાં પ્રથમ મંગલ એવું આ નમસ્કાર મહામંત્રનું જે આપણને પ્રાપ્ત થયું છે સૌભાગ્ય, એ સૌભાગ્યની સામે બીજા પલ્લામાં 14 રાજલોકના કોઈ પણ સુખને મૂકવાથી આ પલડું બેલેન્સ થાય. જો મને ને તમને ખબર નથી કે આપણને તો બાય બર્થ બગાસું ખાતા પતાસું મળી ગયું છે.
એટલે નવકાર મંત્રના મહિમાની કદાચ આપણને ગળથુથીમાંથી આપ્યું છે એટલે આપણે મહિમાવંત છે એમ માનીએ છીએ, પણ આપણને એનો અનુભવ જો કરવો હોય ને તો જ્ઞાની કહે છે એક વખત ક્યારેય પણ કોઈ જગાએ હોસ્પિટલમાં જાઓ અને એવો પેશન્ટ આવ્યો હોય કે જે ઓક્સિજન વિના તરફડતો હોય, ડૉક્ટર જાણતા હોય કે જો હવે આને ક્ષણમાં પણ ઓક્સિજન નહીં મળે તો એનું શું થઈ જશે, હાર્ટ બંધ થઈ જશે. એવે વખતે જો ઓક્સિજન મળી જાય, એ ઓક્સિજન શું છે, ચેતનાને બળ આપતું, બાહ્ય ચેતનાની વાત કરું છું, પ્રાણ શક્તિ કહેવાય છે, એટલે તેને પ્રાણવાયુ કહેવાય છે. અને એના કારણે એ પેશન્ટ દર્દી બીમાર આધાર મળતા જ જીવી જાય છે. આવું આપણે જોયું છે. એ મારીને તમારી અનાદિની ચેતના કે જે ડચકા ખાઈ રહી છે. શું છે? આપણે બધા મનુષ્ય જન્મ્યા છીએ, પણ આપણું આત્મદ્રવ્ય ડચકા ખાઈ રહ્યું છે. એટલે આવા આત્મદ્રવ્યને આપણે જો ખરેખર આધાર આપવો હોય, ચેતન આપવું હોય, તો એને શું મળી શકે? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉર્જા એ શેમાં ભરી દીધી છે જ્ઞાનીએ? નવકાર મંત્રમાં. તો આ નવકાર મંત્ર આપણે બધા એના મહિમા તરીકે સ્વીકારીએ છીએ, પણ અનુભવ નથી થતો. એનું કારણ એક જ છે કે જો એનો મહિમા આપણે સમજશું ને તો આપણે એના તરફ એકાગ્ર થશું. અત્યારે એની દ્રવ્ય ઉર્જા પણ એવી છે, એટલે જેને એની દ્રવ્ય લેશિયા કહેવાય. નવકાર મંત્રની પંચ પરમેષ્ઠીની દ્રવ્ય લેશિયા પણ એવી છે કે એનો સહારો પણ લઈએ ને તો આપણા દ્રવ્ય અશુભ તત્વોને દૂર રાખે છે. તો જો એની ભાવ લેશિયા આપણે ગ્રહણ કરી શકીએ, આપણે બધા કહીએ છીએ ને ગ્રેસ, ઓરા, આ બધું શું છે? આ કોઈ અગમ્ય, સમજી ન શકાય એવું તત્વ નથી, પણ આપણે કોઈ દિવસ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. તો આપણે થોડું લેશિયા વિશે વિચારણા કરશું ને તો આપણને આ ભવની અંદર મનુષ્ય ભવ મળ્યો છે એનું સાર્થક કર્યાનો અહેસાસ થશે. તો આ 6 લેશિયા એ જીન શાસનમાં ખૂબ જાણીતો શબ્દ છે. આપણે જ્યારે જીન શાસન આવે ને બેન, તો સૌથી પહેલા શેની વાત આવે? 9 તત્વની વાત આવે. તો 9 તત્વમાં આપણે જીવ દ્રવ્ય, જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, બંધ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ, આ બધું જાણીએ છીએ. તો હવે આ બધું જાણવા પછી પણ જે ખૂટે છે એ શું ખૂટે છે? તો જ્ઞાની કે આ બધાનું આપણે શાબ્દિક સ્વરૂપ જાણ્યું, પણ એના તાત્વિક સ્વરૂપને જાણવામાં આપણને લેશિયા ખૂબ ઉપયોગી થશે. એટલે લેશિયા એ કોઈ ગહન શબ્દ, ગહન વિષય હોવા છતાં સમજી ન શકાય એટલો ગહન નથી. તો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ ઉપકારી ગુરુદેવોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતને જે માર્ગદર્શન આપે છે, જે ભૂતકાળમાં આપ્યું છે અને ભાવિમાં પણ આપશે, એ માર્ગદર્શન શાને માટે છે? વ્યવહારથી કહેવાય કે આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 તાપ છે સંસારમાં. સંસારના તાપ કેટલા છે? આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ એટલે માનસિક, વ્યાધિ એટલે શારીરિક, અને ઉપાધિ એટલે ઊભી કરેલી. આ કોઈ ઉપાધિ છે જ નહીં. પણ જ્ઞાની કહે છે કેટલાક કર્મોદયે આપણને જે પ્રસંગો આવે ને એમાં આપણે શારીરિક પીડા ભોગવીએ, માનસિક પીડા ભોગવીએ, પણ ઉપાધિ છે ને એ અજ્ઞાનના પરિણામ રૂપે છે. અને ગુરુ ભગવંત કહે છે કે બીજા બધાનો ઉપાય મળે, પણ અજ્ઞાનનો ઉપાય કોઈ નથી. અજ્ઞાન વડે જે દુઃખ ઊભું કરીએ ને એ અજ્ઞાન જવાથી જ એ દુઃખ દૂર થાય. તો આપણા જ્ઞાન આપણા જીવનમાં મોટા ભાગની સમસ્યાઓ આપણે એ અજ્ઞાનને કારણે હલ નથી કરી શકતા. તો હવે આપણે એના તરફ નજર કરીએ તો પરમાત્માએ જે 9 તત્વ બતાવ્યા એમાં લેશિયા શબ્દ જુદો નથી.
એમાં કર્મોનું સ્વરૂપ બતાવ્યું છે. કર્મ બતાવ્યું, આશ્રવ અને સંબળ. તો આ જે કર્મનો આશ્રવ આપણા ઉપર આવે છે એ આપણે જાણીએ છીએ. શેના વડે આવે છે? યોગ વડે. આત્મા એ શુદ્ધ સ્વરૂપી આત્મ સ્વરૂપ છે. એની અંદરમાં કશો વિજાતીય તત્વ ભળી શકે નહીં. નિશ્ચયથી ભળી ન શકે, પણ વ્યવહારથી એની અંદરમાં પ્રતિબિંબિત થાય છે. તો આવા આત્માની અંદર જે કંઈ વિકૃતિઓ આવી છે એ આપણા પરિણામની ધારાથી આવી છે. શેનાથી આવી છે? દ્રવ્ય કર્મ તો આવ્યા, પણ એ કર્મને આત્મા સાથે ચોંટાડનારું તત્વ કયું છે? તો જ્ઞાની કહે છે લેસ્યા શબ્દ. એ લેસ્યા શબ્દ જ મ્લિશ્યતે ઇતિ લેસ્યા. મ્લિશ્યતે એટલે ચોંટાડે, ચિકાસ. લેસ્યા શું છે? બે કર્મ છે. એ કર્મને યોગ વડે આત્મા ગ્રહણ કરે છે. યોગ ન હોય, ચિત્ત પરમાત્મા કેવા છે? અયોગી. એને મન નથી, વચન નથી, કાયા નથી. એટલે એમને આત્મા ઉપર કોઈ પણ આશ્રવ આવવાના બધા દરવાજા બંધ થઈ ગયા. હવે આપણે બધા તો મન વચન કાયા વાળા છીએ, એટલે આપણા ઉપર તો સમયે સમયે યોગ હોવાને કારણે આશ્રવ તો ચાલુ જ છે, પણ એ આશ્રવને લાવવાનું બીજું મુખ્ય કામ કોણ કરે છે? તો જ્ઞાની કે છે કસાયો. ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કસાય છે. એ 4 કસાઈને લાવવામાં એના સહાયક મીડિયા કોણ છે? મન, વચન ને કાયા. હવે આ કસાય અને યોગ, આ એની આખી રમત છે. પણ આ કસાય અને યોગ વડે આત્મા ઉપર જે પ્રેશર આવ્યું, જે દબાણ આવ્યું, જે લિંપન થયું, એ કોણે કર્યું? તો કે લેસ્યા નામનો આ સ્વરૂપનો જ્ઞાનીએ ભાવ બતાવ્યો છે. તો આવી લેસ્યા, એક શબ્દ યાદ રાખજો, મ્લિશ્યતે આત્મા કર્મણા સહ ઇતિ લેસ્યા. આત્માને જે કર્મ જોડાય છે, એને જે ચોંટાડે છે, એને લેસ્યા કહેવાય. એટલે આત્માને કર્મ સાથે ચોંટાડનાર ચિકાસ એ લેસ્યા છે. આવું ઉત્તરાધ્યનજી આગમના 34મા અધ્યાયમાં લેસ્યા પદમાં પરમાત્માએ આપણને સમજાવ્યું છે. આ જ વાત આપણી પાસે પ્રજ્ઞાપના સૂત્રમાં પણ વિસ્તારપૂર્વક આવી છે. ખૂબ અભ્યાસ કરવા જેવી વસ્તુ છે. તમે જાણશો ને તો તમે આપણે બચી જશો. એક જેવી રીતે આપણને કોઈ પૂછે, હમણાં ઘણા પ્રકારના બીમારીઓ આપણે જાણીએ છીએ. જ્યારે કોરોના આવ્યું ત્યારે આપણને તાવ આવે તો ડૉક્ટર આપણને પૂછે કે પેલું તો આપણા નોર્મલ હોય, એમાંથી કાંઈક થયું એટલે સૌથી પહેલો પ્રશ્ન શું કરતો કે તને તાવ છે? આ એનું લક્ષણ થયું ને. ત્યાર પછી તાવ આવ્યા પછી પૂછે સાથે ગળું ખરાબ છે, છીંક આવે છે, વગેરે વગેરે. તો આના ઉપરથી અનુમાન થાય કે આનો તાવ કેવા પ્રકારના જમ્સથી, બેક્ટેરિયાથી કે વાયરસથી થયો છે. બરાબર ને? એવી જ રીતે જ્ઞાની આપણને સમજાવે છે કે તારે સાથે કર્મ જોડાયેલા છે, તને કસાય આવ્યા છે, તને ધમધમાટ કરતો ગુસ્સો આવે છે, તું હાથ પછાડે છે, પગ પછાડે છે, ક્યારેક માથું કૂટે છે, ક્યારેક રડે છે. આ બધા શું છે? સિમ્પટોમ્સ છે. કર્મ તો છે, પણ આ બધા સિમ્પટોમ્સ છે. હવે આ સિમ્પટોમ્સ તો આવ્યા, પણ પછી કેટલાક ક્રોનિક દર્દ હોય છે કે જે આવ્યા પછી લાઈફ ટાઈમ કાઢવા મુશ્કેલ છે. એને સબસાઇડ કરાય પણ એ નીકળતા નથી. કેટલાક દર્દ એવા છે કે જે આવ્યા અને એને સંપૂર્ણ રીતે શું કરી શકાય? જળ મૂળમાંથી નાશ પણ કરી શકાય. આવું જ સ્વરૂપ કર્મનું છે. તો મારીને તમારી સાથે જે અનાદિનું અજ્ઞાન છે, એ અજ્ઞાન જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય વગેરે સ્વરૂપે આપણને સમજાવ્યું છે. તો હવે આ કેવું દર્દ છે? દેખાય છે ક્રોનિક, પણ જ્ઞાની કે છે આત્માનો સ્વભાવ નથી. આજ્ઞા તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, પણ એને આટલો અજ્ઞાન બનાવે છે કોણ? આપણે ક્યાં હતા? નિકોધમાં. નિકોધનું સ્વરૂપ તમે બધાએ થોડું થોડું જાણ્યું છે. નિકોધ એટલે જ્યાં આત્માને આત્માનું સ્વરૂપ જ અનુભવમાં ન આવવા દે એવી ઊંડી ખાઈ. એમાં કેટલો કાળ કાઢ્યો? અનંતો. આવો અનંતો કાળ આત્માએ અજ્ઞાનનો ગાળ્યો. હવે એ જ આત્મા ધીમે ધીમે, આ સ્ટોરી તમે બધા જાણો છો એટલે એનો વિસ્તાર નહીં કરું, પણ આ ભૂમિકા રૂપે કહું છું કે પથ્થર પહાડમાંથી તૂટ્યો. આ તમે આપણે જેને પાંચિકા, કાંકરા
ગોળ પથ્થર જોઈએ છે ને, ઇવન શિવલિંગ જુઓ છો ને, એમ કહેવાય છે કે શિવલિંગને કદી પણ શિલ્પી ઘડતો નથી. એ નર્મદાના કિનારે જે પથ્થરાઓ નીકળે છે ને, એ પથ્થર એનો આકાર શિવલિંગ જેવો હોય છે. ત્યાં પાણીનો પ્રવાહ એવો છે કે જેમાં પથ્થરને ઘસારો તીવ્રતાપૂર્વક કરે. આ બારીકમાં બારીક રેતી છે ને, એ પણ જ્યારે પહાડમાંથી ખરી ત્યારે તેને ઘણા બધા કોણ હતા, ખૂણા હતા, પણ એ પાણીમાં પ્રવાહમાં અથડાતા એક સાઈડ ખરી ગઈ અને એના પરિણામે કેવું થઈ ગયું, ગોળ થઈ ગયું. તો આપણે જે હું ને તમે અહીંયા મનુષ્ય સુધી પહોંચ્યા ને, એમાં એક શબ્દ છે શાસ્ત્રનો, નદી ઘોલ પાષાણ ન્યાય. નદી ઘોલ પાષાણ ન્યાય એટલે નદીમાં પડેલા પથ્થરને જે પ્રવાહના ઘસારાને કારણે આકાર મળ્યો, એટલે આનો કરનારો કોઈ નથી. ઘણાને પ્રશ્ન થાય કે આપણે નિગોદમાં હતા તો એમાંથી બહાર કોણે કાઢ્યા? ત્યારે તેની પાસે શક્તિ જ નથી બહાર આવવાની, એને ભાન પણ નહોતું કે હું જીવ છું. તો કેવી રીતે નીકળ્યો? સમયના પ્રવાહમાં ઘસાતો, પીટાતો, કૂટાતો, અથડાતો એ ગોળ થયો છે. એટલે આવો ગોળ થયેલો એવો પથ્થર એ મારો ને તમારો આત્મા અનાદિ અનંત. એક પ્રશ્ન આપણને બધાને તો સર્વને કબૂલ છે કે જીવની કોઈ ઉત્પત્તિ હોય ન હોય. કબૂલ છે ને બધાને? જીવને ઉત્પત્તિ નથી. જો ઉત્પત્તિ માનશું તો લાખ પ્રશ્નના જવાબ આપવા પડશે. આને ઉત્પન્ન કર્યો તો પછી એને કોણે ઉત્પન્ન કર્યો? આને કોણે ઉત્પન્ન કર્યો? તો આખરે તો માનવું પડશે કે કોક તો સ્વયંભૂ છે. તો આ જીન શાસન માને છે કે આત્મા સ્વયંભૂ પોતાના સ્વભાવથી આમ જ છે. પણ ખાણમાં જેવી રીતે માટી અને સોનું, આપણે આ સોનાના અલંકારો પહેરીએ છીએ કે સોનાની આપણી પાસે ગીની વગેરે છે, એ સોનું એ ક્યારેય તમે ખાણ ખોદો ને એમાંથી ગીનીઓ નીકળે? તો માટીના ટુકડા જ હોય. એ માટીને ઘસીને એમાંથી કોઈ પણ જાતની પ્રોસેસ કરીને ખાલી એમાંથી શું કરી નાખવામાં આવે છે? માટીને જુદી પાડે, એટલે સોનાને પ્રાપ્ત કરી શકીએ છીએ. એમ મારો ને તમારો આત્મા અનાદિથી જે અનાદિની ખાણમાં જે પડ્યો હતો એની સાથે કર્મ લાગેલા હતા. હવે આ કર્મ જેટલા અંશે છૂટા પડ્યા એટલા અંશે એનું શું થયું? આત્માનું સ્વરૂપ પ્રગટ થયું. તો જે પહેલું સ્વરૂપ પ્રગટ થાય એ ક્યારેય પણ એવું બન્યું કે નિગોદમાંથી નીકળીને કોઈ સીધો માણસ થઈ ગયો? જુઓ, આમાં લેશિયા પ્રમાણે છે ને ગૌતમભાઈ, કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા સુધી તો એ જીવ મનુષ્ય ગતિમાં આવે જ નહીં. ક્યારેય કોઈ જીવાત્મા કૃષ્ણ લેશિયામાં હોય અને એ વખતે એના આયુષ્યનો બંધ પડે તો નિયમથી દુર્ગતિમાં જાય. એટલે કે મહદ અંશે એવો જીવ નર્કમાં ચાલ્યો જાય. નીલલેશિયા હોય અને એ વખતે જો આયુષ્યનો બંધ પડે તો એ જીવાત્મા એકેન્દ્રિયમાં સ્થાવરમાં ચાલ્યો છે. અને કાપોત લેશિયા એમાં જીવાત્મા હોય એવે વખતે જો એનો આયુષ્યનો બંધ પડે તો એ જીવાત્મા તિર્યંચમાં ચાલ્યો જાય. એટલે આ બધા જે પહેલા બીજા ને ત્રીજા, એમાં પહેલી લેશિયા એની અંદરમાં નર્ક કીધી તો એમાં હજી ત્રસપણું છે. એટલે આપણને જુઓ, ખતરનાક લેશિયા કઈ થઈ જાય? એક અપેક્ષા એ નર્ક, પણ બીજી અપેક્ષા એ સ્થાવર અને તિર્યંચ. નર્કમાં એક ભવ કર્યા પછી બહાર નીકળી જવાય, પણ એક વખત સ્થાવરમાં ગયા તો એ સ્થાવરમાંથી બહાર નીકળવું અસંભવ. એક ભવ કરીને ન નીકળાય. એવી જ રીતે કૃષ્ણ નીલ કાપોત લેશિયામાં જે તિર્યંચપણું આવે એ તિર્યંચપણામાં પણ કોઈ પણ જીવાત્મા એક જ ભવ કરીને બહાર નીકળે ને એ બહુ જ ઝેર કદાચ હશે, મારે ઉપયોગમાં નથી એટલે કહું છું કે આજે કોઈ પણ જીવ એકેન્દ્રિય છે, એક પાંદડું છે, એ પાંદડાને અપગ્રેડ કેવી રીતે થવું? એને એક જ ઇન્દ્રિય છે ને, હવે એને બે ઇન્દ્રિયમાં જવું છે તો શું કરવું? એને શું કરે? એની પાસે કાંઈ સાધન છે કે જેનાથી અપગ્રેડ થાય? એને માત્ર શું કરવું પડે? અકામ નિર્જરા. આપણી જૈન ટર્મોલોજી છે. તમે બધા ડાલાસમાં અભ્યાસી છો એટલે તમારી સાથે આ ચર્ચા વિશેષ કરું છું.
અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના પણ કર્મને સહી લેવા. એમાં મજબૂરી માત્ર છે, પણ આપણે ઈચ્છા વિના પણ કર્જ ચૂકવાઈ જાય. કોઈ લૂંટીને લઈ જાય, કે કોઈ ખેંચીને લઈ જાય, કે કોઈ દબાવીને લઈ જાય, ગમે તેમ લઈ જાય, પણ આપણું કર્જ ઉતર્યું એની જેવું થાય. એટલે એ જ કૃષ્ણ લેશિયામાં ત્રસપણું છે, પણ એના ગાઢ સંસ્કાર, એના પરિણામની તીવ્રતા, એના કસાયો એટલા તીવ્ર હોય કે જો જીવાત્મા સમ્યક દર્શન પામીને ત્યાં ગયો હોય, પેલા સમ્યક દર્શન થયું હોય, પછી સમ્યક દર્શનનું વમન થયું હોય, અને પાછું સમ્યક દર્શન આવી જાય, તો એવો જીવાત્મા ત્યાં કર્મ બંધન અનંતાનુબંધીના ન કરે, કારણ કે એની અનંતાનુબંધના કસાય ખતમ થઈ ગયા છે. બાકીના જીવ શું કરે કે નર્કમાંથી નીકળીને મહદ અંશે તિર્યંશમાં જાય અને ત્યાંથી પાછો નર્કમાં જાય. તો જ્ઞાનીએ તમે વિચાર કરજો બેન, કે આ સ્વરૂપ આપણે જાણીને ખરેખર ગભરાવા જેવું છે, કાપવા જેવું છે. કેટલા કેટલા સાગરોપમના નર્કના દુઃખો વેઠ્યા પછી પણ અક્કલ આવે નહીં, અને એ બહાર આવે ને એક જ અંતર્મૂર્તનું આયુષ્ય કરીને પાછો નર્કમાં આવે. એટલે પાછું એ જે અંતર્મૂર્તનું આયુષ્ય કર્યું હોય ને, એ પણ કેવું હોય, તિર્યંકનું જ હોય ને. એટલે આવી સાયકલ મારીને તમારી ગઈ છે. હવે આપણે મનુષ્ય સુધી પહોંચ્યા છીએ, એટલે આપણા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ કહેવાય. આના પહેલા પણ મનુષ્યનો ભવ તો પામ્યા હશું, પણ જ્યાં સુધી મને ને તમને તીર્થંકર પરમાત્મા કેવલીનું દર્શન પ્રાપ્ત ન થાય, પંચ પરમેષ્ટિનું શરણ ન મળે, ત્યાં સુધી આપણી અનાદિની ઊંઘ ઉઠતી નથી. હવે જો આ પળ ગુમાવીને, તો જ્ઞાની કે છે આપણે ખૂબ ઊંડી ગર્તામાં ચાલ્યા જશું. તો આપણા માટે આ સિમ્ટમ્સ બતાવવા જેવી આપેલી છ લેશિયાની વાત કરું છું. કે ભગવાનને પૂછવામાં આવ્યું કે ભગવાન લેશિયા કેટલી છે, એને 6 નામ બતાવ્યા. હવે એને કીધું કે આ 6 લેશિયાના લક્ષણ અમને બતાવો, અમારે ઓળખવી છે. કે અત્યારે જો આમાં આપણે શું કરીએ છીએ, સામાન્ય રીતે આપણને કંઈ જાણકારી મળે ને, એટલે આપણો કેમેરો બીજા ઉપર રાખીએ. ઓ આ તો લોભિયા, આ તો ગુસ્સાવાળા, આ તો માયા કરવા વાળા છે, કપટ કરે છે, આ તો મહાલોભી છે. જો વિચાર કરજો, આ જાણકારી આપણે શેમાં વાપરી ભાઈ? બીજાને જોવામાં. ત્યારે જ્ઞાની કે છે કે મારું ને તમારું જ્ઞાન જ્યારે આપણને પોતે જો સ્વને ઓળખવામાં વપરાશે, ત્યારે જ આપણું જ્ઞાન કહેવાશે. ત્યાં સુધી શું કહેવાય? એ પણ એક પ્રકારનું અજ્ઞાન જ છે, અથવા મિથ્યા જ્ઞાન છે. તો આપણને જ્યારે આ લેશિયા જાણી લઈએ ને, ત્યારે આજ પછી આપણે એ દર્પણમાં કોનું મુખ જોવાનું? આપણા પોતાનું મુખ જોશું. તો તમે સમજી લીધા. 6 લેશિયાના નામ ખબર છે? કૃષ્ણ, નીલ, કાપોત, આ 3 અશુભ લેશિયા, તેજો, પદ્મ ને શુક્લ. હવે આ જ વાત દિગંબર આમનાઈમાં ગોમટસારમાં બતાવી છે. પણ ગોમટસારમાં આપણે જેને તેજો લેશિયા કહીએ છીએ ને, એનું નામ ત્યાં તેજો લેશિયા નથી, પણ પિત્ત લેશિયા છે. પણ એનું નામ આપ્યું છે રીતે. એટલે વર્ણની આભામાં ફરક બતાવ્યો છે ને નામમાં ફરક બતાવ્યો છે, પણ લક્ષણમાં ભેદ આપ્યા નથી. એટલે ક્યાંક તમે પિત્ત લેશિયા વાંચો અને ક્યાંક તમે તેજો લેશિયા વાંચો, તો એના સાથે આપણામાં કન્ફ્યુઝન લાવવાનું નથી. એટલે પરિભાષા જુદી છે, પણ બંનેનો મિનિંગ એક સરખો થાય છે મહદઅંશે. મને જેટલું સમજાયું છે એ પ્રમાણે મને કશો ભેદ લાગ્યો નથી. તો આવા કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને પદ્મ લેશિયા, કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા, મીછામી, તો આ 3 શુભ લેશિયા છે. તેજો, પદ્મ અને શુક્લ પેલી 3 અશુભ, અને બીજી 3 શુભ લેશિયા છે. અને આપણે અનંતકાળ શેમાં કાઢ્યો છે? આ 3 કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયામાં. જ્યારે આપણે મનુષ્ય બન્યા ત્યારે ગેરંટેડ કે આપણે ઓછામાં ઓછા તેજો લેશિયામાં આવ્યા હોવા જોઈએ. જો આપણે તેજો લેશિયા સુધી ના આવ્યા હોય ને, તો આપણને મનુષ્ય ભાવ મળતો જ નથી. એટલે મેં તમે કેવડો મોટો દરિયો ઓળંગી નાખ્યો, લગભગ કિનારે આવ્યા છીએ. હવે આ એક જ ભાવમાં પદ્મ ને શુક્લ પ્રગટાવી શકાય કે ના પ્રગટાવી શકાય? કે પાછું કૃષ્ણ, નીલ, કાપોતમાં ચાલ્યું જવાય? વધારે સંભાવના પાછું પરિભ્રમણ વધારવાની થઈ જાય છે, કારણ કે આપણે આપણી જાતને જ
ઓળખી શકતા નથી. એટલે સ્વરૂપનું ભાન કર્યા વિના, આત્મ સ્વભાવને ઓળખ્યા વિના, આત્માને એક જાણવા સિવાયના બીજા જેટલા પણ આપણા પ્રયત્નો છે એ બધાને જ્ઞાનીએ શું કીધા છે? મિથ્યા પરાક્રમ. મિથ્યા પરાક્રમ. હવે આ બહુમાં શું કરવું છે? સમ્યક પરાક્રમ. ઉત્તરાધ્યનજી આગમમાં 29મું આખું અધ્યયન આપ્યું છે ભાઈ, 26 એનું નામ છે સમ્યક પરાક્રમ. એમાં પરમાત્માએ આપણને 72 સ્ટેપ આપ્યા છે. બધા પરાક્રમ તે કરી લીધા છે. ખાલી આ બહુમાં આ સ્ટેપ ચડવાના છે. તો એનો જ્ઞાન કરવા વડે જ આપણને આધાર મળી શકે. મારી તમારી પાસે આજે એક કોમ્પ્યુટર ઉપર તમે ક્લિક કરો ને એટલે આખા સંસારનું જ્ઞાન ખુલ્લું થઈ જાય છે. આપણે ખરેખર આટલું આપણા હાથમાં મોબાઈલ છે, આઈપેડ છે, કોમ્પ્યુટર છે, એમાં તમે ક્લિક કરીને રોજ શું જુઓ છે વિચારો. અને આ બધું જે આપણે આ બધું જે બીજું બધું જાણીએ ને જોઈએ છીએ ને એ આપણને આપણા આત્માના ઉત્થાનમાં શું કામનું છે. આપણી જે લેશિયા છે ને એને અનુરૂપ આપણી પસંદગી થાય છે. શું થાય છે? કેટલાકને ખાટું બહુ ભાવે, કેટલાકને ખારું બહુ ભાવે, કેટલાકને તીખું બહુ ભાવે. આ પણ જ્ઞાની કે છે તારી લેશિયાનો જ પ્રકાર છે. આ જ લેશિયાને હિન્દુ શાસ્ત્રોએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એની અંદરમાં 3 શબ્દો આવે છે: તામસિક, રાજસિક અને સાત્વિક. એ લગભગ નજીક છે તત્વની સાથે, જીન શાસનના તત્વ સાથે 100%. એની અંદરમાં પૂરેપૂરી શક્તિઓ બહાર આવી ન શકે, પણ એ આપણી ખૂબ નજીક છે. એટલે જે જીવાત્માને ઓરા પ્રમાણે, જો લેશિયા પેલા 2 છે, કેવી છે? એક દ્રવ્ય લેશિયા અને એક ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા લિટરલી પૌદ્ગલિક છે, ઉદ્ગલ છે, એટલે મેટર છે. તો એને શું હોઈ શકે? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બધું હોય. એટલે જો કેટલું બધું આમ જુઓ તો જેને વર્ણ, ગંધ, રસ છે, સ્પર્શ છે, આ બધા તો ગમે એટલા સૂક્ષ્મ તો પણ સાયન્સ એને શું કરી શકે? પકડી શકે. જ્યારે જેનું ફોર્મેટ નથી એવા ભાવ દ્રવ્યને પકડવા માટે માત્ર કેવડીની નજર જ કામ લાગે. તો આપણે જાણીએ છીએ કે જેટલા જીવો તામસિક છે એના લક્ષણ બધા ધર્મોમાં, આપણા આર્ય ધર્મ છે ને એની અંદરમાં આ બધું જ બતાવ્યું છે. એટલે કેટલાક લોકો વધારે નથી જાણતા, પણ કેટલાક ખોરાકને શું કરી નાખે છે? એમને છોડી દેશે. શું કામ? તો કે આ તામસિક છે. આપણે હિન્દુ ધર્મમાં જાઓ ને તો કાંદા લસણનો શું કરશે? ઇનકાર કરશે. એ કાંદા લસણ કેવા છે? તો કે તામસિક છે. હવે આવું કોઈ ધર્મમાં ખાલી 2 જ કદમૂળને જુદા પાડીને કહેવામાં ન આવ્યું હોય, પણ લોકોને એ પકડાતું નહોતું કે આ તામસિક કેવી રીતે છે. તો સામાન્ય બાળ જીવન સમજાવવા માટે કે જો એની ગંધ કેટલી ખરાબ છે, એની જેમ એના ગંધથી એને ઓળખાવ્યું. એવી રીતે કેટલાકને રસથી ઓળખાવ્યું કે આ તો કડવું, ઝેર જેવું છે. ઝેર કેવું છે? કડવું. એ કૃષ્ણ લેશિયા છે. આવું ભગવાને આપણને એક એટલે તામસિક, રાજસિક અને સાત્વિક આ 3 ભૂમિકામાં તામસિક વાળાને રાજસિક તરફ લઈ જાય છે અને રાજસિક વાળાને સાત્વિક તરફ લઈ જાય છે. આને 3 ગુણ કહેવાય છે. આત્માને લાગેલા આ સ્વભાવથીના જે છે એ 3 ગુણ, તેમાં તામસિક, રાજસિક અને સાત્વિક. તો પણ એને હિન્દુ ધર્મમાં પણ એને સાત્વિક બની ગયા એટલે પૂર્ણ નથી કીધું. કેવા કર થવું જોઈએ? ગુણાતીત, ત્રિગુણાતીત. જુઓ ગૌતમભાઈ, આપણે સિમિલિરિટી શોધવી છે. એનો જુદો પાડીને ખંડન મંડન નથી કરવું. એટલે પહોંચવાની કોશિશ બધાએ કરી છે, પણ અલ્ટિમેટ ટ્રુથ છે કોણ પામી શકે? જેનું અલ્ટિમેટ નોલેજ છે. એવા પરમાત્મા આનાથી પણ એક ઉપર ગયા ને એણે કીધું કે આ ત્રિગુણાતીત અવસ્થા છે ને એ અલેશી અવસ્થા. આ અલેશી અવસ્થા છે. એટલે આપણે લેશિયામાંથી કૃષ્ણ નીલ કાપોત પહેલા છોડવી છે, પછી તેજોપદમાં શુક્લ પણ છોડવી છે, છેલ્લે શું થવું છે? અલેશી. એટલે આપણે વર્તમાનમાં સાધના કરીએ ને એ આપણે કદાચ આની સાધના કરશું કે મારી લેશિયા શુક્લ લેશિયા થઈ જાય. આપણને દેખાય બધી વાત આપણે કોની સાંભળી? શુક્લ લેશિયાની. પરમાત્મા મહાવીર સ્વામી આદિ તીર્થંકરો જ્યાં સંવત્સરણમાં બિરાજે ત્યાં 12 યોજન સુધી શું ન હોય?
માર નહીં, મરકી નહીં, સ્વચક્ર અપચક્રનો ભય નહીં, વગેરે વગેરે આપણે સંવત્સરના વર્ણન વાંચ્યા છે. એ શાનો પ્રભાવ છે? શુક્લ લેશિયાનો પ્રભાવ છે. પરમાત્માની લેશિયા જુઓ, એના વર્ણ ગંધ્ર સ્પર્શ, પરમાત્માની ભાવ લેશિયા, પણ એની સાથે એનું જે દ્રવ્ય લેશિયા છે એના પ્રભાવે એ આખા જગતને શું કરી શકે છે? પ્રભાવિત કરે છે. પણ પ્રભાવિત કરી શકે જે દ્રવ્ય, એ દ્રવ્ય જ્યારે ચાલ્યું જાય ત્યારે પ્રભાવ ઓસરી જાય. એટલે મેં ને તમે અનંતી વાર આ શુક્લ લેશિયાનો પ્રભાવ જોયો છે, પણ ભાવિત નથી થયા. તો નથી થયા, આપણે ભાવિત નથી થયા. તો હવે એને બીજી રીતે ચક્રોમાં પણ કીધું છે, જે ષટ ચક્રની સાધના છે ને યોગ માર્ગમાં, એ યોગ માર્ગમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, આ રીતે 6 ચક્રો જે બતાવ્યા છે ને, એમાં છેલ્લે આવે છે સહસ્રાર. એને અહીંયા બતાવ્યું છે આજ્ઞા ચક્ર, જ્યાં આપણે પરમાત્માને તિલક કરે છે, બધાને તિલક કરે છે. એ આખી આજ્ઞા ચક્રને પ્રેશર પોઈન્ટ આપીએ છીએ. શું કરીએ છીએ? એને જગાડવાની કોશિશ કરીએ છીએ. એટલે આ રીતે આર્ય ધર્મ, આર્ય સંસ્કૃતિ એ બહુ પેરેલલ ચાલે છે. પણ આખરે જે આપણે પામવું છે એ આપણને ક્યાંથી મળશે? કેવડીના જ્ઞાનમાંથી. હું એમ નહીં કહું કે જૈન ધર્મમાંથી. જૈન તો જીનને અનુસરે છે માટે જૈન કહેવાના. બાકી ધર્મ કયો છે? કેવલીય પ્રરૂપિત. અને કેવલીય શું પ્રરૂપ્યું? યથાસ્થિત, વસ્તુનો સ્વભાવ જેવો છે એવો બતાવ્યો. એટલે આપણે એના તરફ જઈ રહ્યા છીએ. તો હવે એક ગુરુ ભગવંતે આપણને 6 લેશિયાને સમજવા માટે, આપણને લેશિયા શબ્દ આવે ને બેન, એટલે બધાના મનમાં પેલું જાંબુનું ઝાડ યાદ આવે. નાના હતા ને તો તમે કદાચ પાઠશાળામાં પણ જાણ્યું હશે કે આ 6 લેશિયાનું સિમ્બોલ છે. પણ આપણને ત્યારે ગ્રહણ નથી થયું. હવે એને ગ્રહણ કરવાની કોશિશ કરશું. અને એક ગુરુ ભગવંતે બહુ સરળ ભાષામાં આપણા જેવાને સમજવા માટે, જેમ વાયરસના કે જમ્સના કે એના સિમ્પટમ્સ જાણવા હોય ને, એમ બહુ ટૂંકામાં આપણે એના એક લેશિયાના સેંકડો લક્ષણ છે. પણ સેંકડોનું વર્ણન તો આગમમાં પણ સમાય નહીં. એટલે મેઇન 10, 15, 20 એવા સિમ્બોલ્સ તરીકે આપણને એના લક્ષણ આપ્યા છે. એમાંના થોડા આપણે 6 લેશિયાના લઈ લેશું. તો આ સાદી ભાષામાં આપણે યાદ રાખવા માટે છે. મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઈસ ચિંતન સે ભવ કટ જાય. શેનું ચિંતન કરવાનું છે? હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું. દિગંબર હોય, સ્થાનકવાસી હોય, ડેરાવાસી હોય, તેરાપંથ હોય, કૃપાળુ દેવનો પંથ હોય કે દાદા ભગવાનનો પંથ હોય કે XYZ ગમે હોય, એમાં સર્વમાન્ય તત્વ એક છે કે આત્મદ્રવ્ય કેવું છે? શુદ્ધ. હવે આપણે જો આત્મા સ્વરૂપમાં હોઈએ ને તો આપણા સ્વીકારમાં શું આવવું જોઈએ? કે આ જે કંઈ ઘટી રહ્યું છે, જે કંઈ બની રહ્યું છે, એ આત્મા નથી, એટલે હું નથી. હું નથી તો શું છે? કે સ્વ નથી તો પર છે. તો આ પર શું છે? આપણે હુંને ઓળખવા માટે શું કરવું પડશે? શું ન ખાવું એ જાણવું પડશે ને. શું ખાવા જેવું છે એ ન ખબર પડે ત્યાં સુધી શું ન ખાવું એટલું આપણને બતાવી દઈએ. તો આપણે શું છોડવા જેવું છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એટલે ધીમે ધીમે આવરણો દૂર થશે. તો મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઈસ ચિંતન સે ભવ કટ જાય. આપણે બેઠા હોય ત્યારે કોનો વિચાર કરીએ છીએ? શું આવે છે ગૌતમભાઈ? વેડિંગ આવે છે. હવે જુઓ, તમે ભલે તમે સામાયિક કરતા હશો, પ્રતિક્રમણ કરશો, જ્ઞાન ધ્યાન વાંચશો, પણ અંદરમાં એક તાર ચાલે છે, એને જ્ઞાની ધ્યાન કહે છે. તારું ધ્યાન શામાં છે? સ્વરૂપમાં છે કે પરરૂપમાં છે? સ્વભાવમાં છે કે વિભાવમાં છે? આત્મા સિવાયની જેટલી પણ જવાબદારી હોય, કે જેટલી પણ ચિંતા હોય, કે જેટલી પણ વસ્તુ વિશે આપણું કનેક્શન હોય, એ બધું શું છે? વિભાવ છે. તો કર્મ કપાય છે નથી, કાંઈ ન કરો, ખાલી સ્વરૂપમાં રહ્યો, સ્વભાવમાં રહ્યો. પણ એ પછી એકલા વાતો કરવાથી નહીં રહેવાયો. એના માટે બહુ બરાબર સાવધાનીપૂર્વકના બંધનો પણ સ્વીકારવા પડશે. કોઈ વસ્તુને અંદર ન આવવા, એટલે તમારા આટલો કચરો છે, આટલી ધૂળ છે બહાર, આ પ્રકારના બધા પોલ્યુશન છે, બધું છે. હવે આપણે એને આપણા અંદરમાં લાવવું નથી, આપણા ઘરમાં આવવું નથી. આપણે આત્મામાં રહેવું છે ને, શુદ્ધ સ્વરૂપમાં રહેવું છે ને, તો દરવાજાને શું કરવા પડશે? જુઓ, મન વચન કાયા ને યોગ, આ બહુ મહત્વની છે. આ દરવાજા છે, એ ખુલ્લા રાખીને
ગમે એટલું કામ કરશું તો કામ થશે, પણ કામ વેડફાઈ જશે. આજે કચરો કાઢ્યા જ કરો ને દરવાજા ખોલ, કશું ના કરો તો પણ આશ્રવ અખંડ છે. એટલે પેલા શું કરવું પડે? સંવર કરવો પડે. પણ વાયસે વર્ષા પણ સંવર કરતા કરતા પણ જો આશ્રવના દરવાજા ખુલ્લા હશે તો એ જતા આશ્રવ અને સંવર એક સિક્કાની બે બાજુ છે, એને સમજવું પડશે. એટલે મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઈસ ચિંતન સે ભવ કટ જાય. અત્યારે ભવ ઘટાડવા છે, કાપવા છે, ઓછા કરવા છે. એટલે પેલું પગથિયું શું કે હવે હું આ સંસારના તમામ ભાવોને ઓળખવાની કોશિશ કરું, સમજવાની કોશિશ કરું કે એને કઈ રીતે વિચારું. એ બધું આપણને શું કરે છે? આશ્રવ લાવે છે. ત્યારે એક વખત સ્વરૂપમાં જવાના પગલા રૂપે જો આપણે એનાથી બચીએ ને તો આત્મા ઉપરના આવરણો હટવા માંડશે. તો ઉસમે જો હલચલ કરતે, मैं शुद्ध स्वरूपी आत्मा हूँ, इस चिंतन से भव घट जाए, उसमें जो हलचल करते वो तरंगे लेशिया कहलाય. આ લેશિયા તરંગ છે, લેશિયા ચિકાસ છે, લેશિયા ઠોસ નક્કર તો દ્રવ્ય લેશિયા છે. ભાવ લેશિયા તો અધ્યવસાયમાં ડોકાય છે. આપણા ઘરમાં મિરર છે, મિરરમાં પ્રતિબિંબ દેખાય કે ના દેખાય? મિરરમાં પ્રતિબિંબ દેખાય છે, હોતું નથી, માત્ર પ્રતિબિંબિત થાય છે. એમ આત્મામાં વિભાવ ડોકાય છે, હોતો નથી. આત્માનો સ્વભાવમાં જ હોય, પણ એમાં શું થાય છે? પરદ્રવ્ય એની અંદર પ્રતિબિંબિત થાય છે. હવે આજે તમે વિચારો, સંપૂર્ણ રીતે સ્વચ્છ શુદ્ધ જળ વ્હાઈટ કટોરામાં ગ્લાસમાં ભર્યું છે, એની અંદરમાં કશું ભેળસેળ નથી, એટલે સફેદ છે ને. પાણી કેવું છે? શુદ્ધ સફેદ. હવે બરાબર એની અંદર લાલ કલરની લાઈટ મૂકી અને પાણી કેવું થઈ ગયું? લાલ, સંપૂર્ણ લાલ થઈ ગયું. હવે કોઈ કહે કે તમે કહો છો કે પાણી સફેદ છે, પ્યોર છે, તો આ લાલ કેવી રીતે છે? તો જ્ઞાની આપણને કહે છે કે લાલ છે પણ ખરું ને લાલ નથી પણ. હવે ગમે લાખ પ્રયત્ન કરો પણ જ્યાં સુધી એના ઉપર આવતું લાઇટનો પ્રભાવ આપણે દૂર ન કરીએ તો કોઈની સંપૂર્ણ વ્હાઈટ હોવા છતાં પણ આપણે એને વ્હાઈટ સાબિત ન કરી શકો. શુદ્ધ સ્વરૂપી છીએ, પણ આપણા પર શું આવે છે? 6 પ્રકારના અધ્યવસાય ભાવો યોગો વડે આપણામાં એ પ્રગટ થાય છે. ને એના કારણે આત્મા કૃષ્ણ લેશિયા વાળો, નીલ લેશિયા વાળો, કાપોત અને તેજો પદ્મ શુક્લ વાળો બની જાય છે. તો એના માટેની આપણને સમજણ આપે છે કે આ પેલા આપણે કંઈક કાગળ ચોંટાડવો હોય ને બેન, નાના હતા ને લાંબી ખબર ના પડે તો શું કરીએ? થૂક કાઢીને ચોંટાડી દેતા. પણ ત્યારે જાણતા હતા કે પાણી કરતા થૂકમાં થોડીક ચિકાસ વધારે છે. એનાથી આગળ આવ્યા ને તો લઈ બનાવતા, પાણીમાં લોટ નાખીને બનાવતા. ને પછી આપણી નોટો બોટો ચોંટાડવી હોય ને, હવેના છોકરાઓને તેવું કશું કરવું નથી પડતું, પણ આપણા બધાના જમાનામાં મા બાપો પાસે ગમે એટલા પૈસા હોય પણ કરકસરના પાઠ ભણાવતા. એને બેફામ ખર્ચા કરતા નહીં ને કરવા દેતા નહીં. નોટ ફાટી જાય તો બીજે દિવસે બીજી લાવીને આપી ન દેતા, આપણે ચોંટાડીને વાપરવી પડે. તો એનાથી પણ ચોંટ્યા પછી જલ્દી ઉખડી જાય. તમે થૂકથી ચોંટાડ્યું ને એકદમ જલ્દી ઉખડી જાય. એના પછી તમે લઈ બનાવી તો થોડું વધારે ચાલ્યું, પણ એ પણ ચોમાસું આવે ને ભીનાશ આવે એટલે ઉખડી જાય. પછી ગમ લાવ્યા, ગુંદર લાવ્યા, તો ગુંદરની પણ સ્ટ્રેન્થ એટલી નથી, એ પણ વર્ષ 2 વર્ષ થાય તો કાગળ છૂટા પડે. પછી કેમિકલ આવ્યા. આજે આપણે ગમની જગ્યાએ કેટલા, એમાં એક પછી એક ચિકાસ એવી છે, અને છેલ્લે એક ચિકાસ એવી છે કે ઘણીવાર એને ઉખેડવા જાવ તો એ તૂટી જાય પણ એ છૂટું ના પડે. એવી લેશિયાઓ છે કે જેને આ કૃષ્ણ લેશિયા દબાયા જ્યારે લાગે છે ને ભાઈ, તેની એટલી ચિકાસ છે, એટલી ચિકાસ છે, તો એને શું કરવું પડે? ડિફિકલ્ટ છે, ઘણું ડિફિકલ્ટ છે એને દૂર કરવું. તો આવી રીતે આત્માને કર્મ સાથે જોડનારું જે ચિકાસ નામનું તત્વ છે એ લેશિયા કહેવાય છે. કસાય તો બધાયને છે. આ છે ક્રોધ તમને આવે ને મને આવે ને આપણા ગુરુને આવે ને
આપણા મા બાપ નહીં આવે, પણ ક્રોધને ક્રોધ કહેવાય એ વ્યવહારથી છે. નિશ્ચયથી ઘણીવાર એ ક્રોધ આશીર્વાદ હોય, બને કે ન બને. એમાં શું તફાવત છે? લેશિયાનો તફાવત છે. એકમાં કઠોરતા, તીક્ષ્ણતા, સામાન્ય ખતમ કરી નાખવાની વૃત્તિ, અને એક બીજાના ક્રોધમાં એને બચાવવાની વૃત્તિ છે. આવું બને કે ન બને. એટલે ક્યારેય કોઈનો ક્રોધ જોઈને આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરવું નહીં કે આ તો બહુ ક્રોધી છે ને બહુ ખરાબ છે. ત્યારે આપણે દુનિયામાં જ્યારે કશું ખરાબ કામ બને ને, એટલે આપણા બધાયનો અભિપ્રાય શું આવે? હવે આ ખાલી લેશિયાને માપવાનો ઇઝીમાં ઇઝી વે છે કે આપણે કઈ લેશિયામાં છે. તો નાની આપણને સમજાવે છે કે આ સંસારમાં કાલે કદાચ યુદ્ધ થાય અથવા થયા છે, અને કોઈ મોટા નેતાનું મર્ડર કરે કે કશું કરે, એ વખતે તમે 6 જણા બેસજો અને 6 જણાને પૂછજો કે આ ક્રિમિનલને શું કરવું જોઈએ. શું કરવું જોઈએ? સૌથી પહેલું રિએક્શન શું આવશે? એને ફાંસી. જુઓ, વિચારો. એ બરાબર છે, એને ગુનો કર્યો, પણ તને જે ધિક્કાર આવ્યો, જે તિરસ્કાર આવ્યો, જે મારી નાખવા સુધીની તીવ્ર ક્રૂર એવી ભાવના જન્મી, એ કેવા જીવને જન્મે? તો કૃષ્ણ લેશી. જો આપણને આવું રિએક્શન આવે ને, તો સમજી લેવાનું કે આપણે અત્યારે કૃષ્ણ લેશીમાં છે. એટલા માટે જ આપણને આ જાંબુનું દ્રષ્ટાંત આપ્યું છે. આવા તો આપણા રોજિંદા જીવનમાં આપણને રોજ જોવા મળશે. આ ફૂટપટ્ટી આપણી પાસે રાખજો, આ મિરર આપણી પાસે રાખજો, અને ક્યારેય પણ કોઈના આવા રિએક્શન જોઈને જજમેન્ટ આપશો નહીં. કારણ કે ભગવાને આપણને પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જે સુંદર દ્રષ્ટાંત આપ્યું છે ને, એ શેને માટે આપ્યું છે? કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે માત્ર 2 ઘડી અંતર્મુહૂર્તમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા, શ્રેણીક મહારાજાએ પૂછ્યા કે ભગવાન, મેં આવા એક મહાયોગીને જોયા, અને યોગી એવા ધ્યાનસ્થ મુદ્રામાં હતા, એવા ત્યાગ તપશ્ચર્યાના પ્રતિમા જેવા હતા, એના ચહેરા ઉપર સૌમ્ય ભાવો નીતરતા હતા. તો આવો જ આત્મા અત્યારે જો કાળ ધર્મ પામે તો ક્યાં જાય? તો ભગવાન શું કીધું? 7મી નરકમાં. શું વાત કરો છો? ત્યાગી છે, તપસ્વી છે, યોગી છે, સંયમી છે, અંગ ઉપર વસ્ત્રનો તાતણો પણ નથી, તો એ કેવી રીતે નર્કમાં જાય? અંદરમાં શું ચાલતું હતું? કૃષ્ણ લેશિયાના પરિણામો ચાલતા. કસાય તો હતો અને યોગ ભળી ગયો. જો એકલો કસાય નથી કરતો ગૌતમભાઈ, એમાં યોગ, આપણા યોગ છે ને, સૂક્ષ્મ યોગ પ્રવર્તિત થઈ જાય છે. એમણે લડાઈ કરી હતી, ખાલી મનથી કરી, વ્યવહાર વાક્ય છે, નિશ્ચયથી એનો મનોયોગ એટલો તીવ્ર થઈ ગયો કે કાય યોગ સુધી પહોંચ્યો. છેલ્લે એને મસ્તક ઉપરથી મુગટ લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એને ભાન થયું કે આ મારો કાય યોગ અંદરથી ચાલુ છે. એટલે આપણે ક્યારે એમ ન માનતા કે હું મનમાં વિચારું છું, એ મનની સાથે અંદર અંદર વચન યોગ પણ ચાલુ થઈ જાય ને કાય યોગ પણ, અને પછી આ 3 યોગ આવા તીવ્ર થાય તો, અને એ જ વખતે જો આયુષ્યનો બંધ પડી તો શું થાય ખબર છે? જે લેશિયામાં આયુષ્યનો બંધ પડશે, એ જ લેશિયામાં આપણી છેલ્લી અંતિમ 2 ઘડી એ લેશિયામાં હશે. આપણે બધાને સમાધિ મરણ જોઈએ છીએ ને. આપણે કહીએ કે સદગુરુ મળી જાય, ભગવાન મળી જાય, આપણી સામે ધર્મ સંભળાવે, તો આપણે શું કરી નાખશું? અંતિમ ઘડી સુધારી લેશું. અંતિમ ઘડી સુધારવાનો આટલો સસ્તો માર્ગ કે સહેલો માર્ગ નથી. જો આયુષ્યનો બંધ નહીં પડ્યો હોય તો જ તારે માટે એ લેશિયા એ વખતે હાજર નહીં હોય, અથવા તો જ્યારે આયુષ્યનો બંધ પડ્યો ત્યારે તું શુભ લેશિયાઓમાં હોઈશ તો નિયમથી જે લેશિયામાં આયુષ્યનો બંધ પડે ને, એ લેશિયા છેલ્લી 2 ઘડીમાં આવી જાય, અને એ જ લેશિયામાં મરણ થાય, અને એ જ લેશિયામાં નવો જન્મ થાય. તો સાવધાની ક્યારે રાખવાની? છેલ્લે છે ને. કેટલા ભાવ બગડ્યા? આ ભાવ, આવતો ભાવ, અને આવતા ભાવમાં પણ એ દ્રવ્ય લેશિયા પરમેનન્ટ હોય, ભાવ લેશિયા બદલાય.
ભાવલેશિયા છે ને એ 2 ઘડીમાં બદલાઈ જાય. ભાવલેશિયા એ સરકતી હોય છે કારણ કે અંદરમાં અધ્યવસાય બદલાયો તો ભાવલેશિયા બદલી જાય. પણ દ્રવ્ય લેશિયા છે એ પાછું કોને સપોર્ટ કરે? ભાવલેશિયાને કરે ને. એટલે આપણે અશુભ તત્વોથી દૂર રહીએ છીએ. એની એ બહારની લેશિયા છે ને એ દ્રવ્ય લેશિયા છે, પણ એ હંમેશા એને ઇમ્પેક્ટ કરે છે, એને અસર કરે છે. એટલે આપણને જે તત્વોથી દૂર રહેવાનું કહે છે ને એમાં પણ કારણ છે. આ જેટલા ભવનપતિ વગેરે દેવો છે, ભવનપતિ વાણિયા, તમે જો આગમ થોડોક પણ વાંચો ને તો ખબર પડે કે વૈમાનિકો એની લેશિયા શુક્લ લેશિયા હોય છે અને બાકીની 3 ગતિના દેવોની લેશિયા કૃષ્ણ, નીલ અને કાપોત હોય છે. આ દ્રવ્ય લેશિયા છે પણ એને દ્રવ્ય લેશિયાનો ઇમ્પેક્ટ પાછો ભાવ ઉપર પડે છે. આજે અર્જુન માળી એને મુદગલ પાણી યક્ષ એ મળ્યા, પ્રસન્ન થયા. જો યક્ષને પ્રસન્ન કરવાનો ફાયદો શું થયો વિચાર. એ યક્ષ પોતે કઈ લેશિયામાં હશે? શુક્લ લેશિયામાં હોય તો મુદગલ લઈને 6 જણાના વધ કરે તો આપણે કોના શરણે જવું છે? એટલે આખું સ્વરૂપ તમે લેશિયાનું વાંચો ને એમ થઈ જાય કે હે ભગવાન, તે આવડો દીવડો ધર્યો ને અમે આવા અંધારામાં છીએ. તો આ જે जो क्रूर परिणामों से छकाय जीवों का घात करे और हिंसा करते जो खुश होते वो કૃષ્ણ લેશી કહેલાય. આ તો એક જ લક્ષણ આપ્યું છે આપણે મેઇન સમજવા માટે કે જે ક્રૂર પરિણામો, હિંસા તો કરે પાછા એમાં શું હોય? પરિણામ ક્રૂર. હવે પરિણામ વિના યોગની ક્રિયા સાધન બનતી નથી. આજે કોઈનું પણ ઇન્ટેસ્ટાઇન, આંતરડા ચીરી નાખવા, આંતરડા કાપી નાખવા, એ રોજ કતલખાનામાં થાય. બુચર શું કરે? પશુને મારી એના આંતરડા પેલા કાઢી નાખે, આંતરડા જ કાપે છે. અને બીજી બાજુ ડોક્ટર રોજ ઇન્ટેસ્ટાઇનનું ઓપરેશન કરે છે. કરે છે કે નહીં? જે એના ડોક્ટર છે એને રોજ આંતરડા કાપવાના હોય. તો ક્રિયા કઈ થઈ? આંતરડું કાપવાની. બંનેની લેશિયામાં ફરક હોય કે ના હોય? વિચારો. આ શું કહેવાય? ક્રિયા કહેવાય. પણ એની અંદરનો ઇન્ટેન્શન એ લેશિયા છે, એ ભાવ છે. તો જેના ભાવમાં ક્રૂરતા નથી એની કાપવાની ક્રિયા કૃષ્ણ લેશિયાની, નીલ લેશિયાની કે કાપોત લેશિયાની બનતી નથી. અને જેના પરિણામમાં ક્રૂરતા છે એટલે બંનેને લેજો, દ્રવ્ય ને ભાવ. ક્રિયા પણ હોય ને ભાવ પણ હોય. પાછું એકલા ભાવમાં જાશું ને તો કે અમે તો શુભ ભાવમાં જ છીએ. એ કાંદા લસણ ખાતા ખાતા શું કહીએ? અમે એને અંદરથી અળગા છીએ. અમે એને માણતા નથી. એ ભ્રમ છે, ભ્રમ છે. જો ક્યારેક ન છૂટે ને તો એનો વસવસો તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ, એનો ખેદ હોવો જોઈએ કે ના હોવો જોઈએ. ત્યારે આપણે જસ્ટિફાય કરીએ, એક્સક્યુઝ આપીએ કે અહીંયા શું આવ્યા ત્યારે કાંઈ મળતું નહોતું, આમ છે તેમ છે. પણ આવ્યા ત્યારે ન મળ્યું તો પણ જીવી ગયા. હમણાં મને એક ભાઈ વાત કરતા હતા, ભાઈ કે અમને પેલું મકાઈનો કે જુવારનો કે શેનો લોટ મળતો હતો અને ફ્રૂટમાં મેઇન એક સફરજન મળતું હતું. અમે કેટલા દિવસો એ સફરજનને રોટલી ખાઈ ખાઈ વર્ષો કાઢ્યા છે. આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલાની એક ભાઈ વાત કરતા હતા. અમને બીજું કશું આપણે ખાઈ શકીએ એવું બીજું કશું મળતું જ નહોતું. શાક, લીલા શાકભાજી નહોતા. તમને બધાને યાદ છે, ઘણા અમે હું અહીંયા આવીને ત્યારે કહેતા કે અમને અહીંયા તુવેરની દાળ પણ ન મળતી સારી, લોટ પણ સારા નહોતા મળતા. પેલા જાડા લોટ એને ચાળીને લોટ કાઢતા, એવું બધું કરતા. એમની તો મળતું નહોતું એટલે આપણે શરૂ કરી દીધું. એ એક્સક્યુઝ છે. એમાં શું હતી? આપણી સ્વાદ લોલુપતા. પણ નાની કે છે જે થયું તે થયું. પણ હવે આપણે આવા એક્સક્યુઝ નથી કરવાના, કારણ કે આપણે શું જોવું છે? આપણા પોતાનું સ્વરૂપ જાણવું છે. તો જો ક્રૂર પરિણામો છે છકાય જીવો કા ઘાત કરે. જો એમાં ખાલી પંચેન્દ્રિયની વાત નથી આવી, તેની વાત કરી એકેન્દ્રિયથી માંડીને છકાય જીવોના કોઈ પણ તત્વની ઘાત કરનારો આત્મા એ કૃષ્ણલેશી થઈ જાય. આજે કંઈક અમે મોટી મોટી પાપ તો કરતા જ નથી, આ તો ઝીણું ઝીણું છે. હવે પંખો ફરે કે એસી ચાલે કે આ થાય કે તે થાય, એની અંદરમાં જ્ઞાની કે છે
તારો સ્વીકાર તો હોવો જોઈએ ને કે મારા આ શરીરને ઠંડુ કરવા માટે હું કેટલા ટન વાયુ કાયના જીવને કેટલા ઠંડા કરી નાખું છું. આ લેશિયા આપણી શુભ લેશિયા કહેવાય ભાઈ. ખેદ વર્તે, આનંદ ન થાય, હાશકારો ન થાય, ત્યારે આપણને શું થાય? હાશ, મજા આવી. બસ મજા આવી ગઈ એટલે મજા. મજાની સજા છે. સજા શેની છે? મજાની સજા છે. જાગૃત રાખવાનું, અવેર થવાનું છે, વિવેક રાખવાનો છે. એટલે આ મુખ્યતા કૃષ્ણ લેશિયામાં કોની મુખ્યતા આવી? ક્રૂરતાની, હિંસાની. પછી બીજું કીધું, अपना ही सुख जो चाहता है औरों के सुख से जलता है. આ વર્તમાન કાળનું લક્ષણ. તમે સુખી થઈ જાઓ, કેટલા લોકોને નેગેટિવિટી આપશે. હવે અંબાણીના દીકરાના લગ્ન થયા, એમાં કેટલાના મનમાં કેટલા રિએક્શન આવ્યા? બધા એપ્રિશિએટ કર્યું. વિચારો, એના કેટલા અબજના હોય ને આપણા કેટલા કરોડના હોય કે આપણા કેટલા લાખના હોય, પણ પ્રતિભાવ શું છે દુનિયાનો? આપણે આ જુઓ, ક્રૂર લેશિયાનું બીજું સ્વરૂપ છે. अपना ही सुख जो चाहता है औरों के सुख से जो जलता है. આપણને ખબર નથી, આપણે કહીએ કે ના ના એને ખોટું કર્યું છે એટલે, પણ અંદરમાં શું થાય છે એક જાતની, જો તમે એ જગ્યાએ હો ને, આજે ઘણા કહે કે આટલા પૈસામાંથી તો શું કર્યું, હું એને અનુમોદના નથી કરતી, એને જે કર્યું એ સારું કર્યું, પણ આપણે જે કર્યું એ સાચું નથી કર્યું. એને જેટલો ખર્ચો કર્યો એમાંથી કદાચ આખા ભારતને અમુક વસ્તુ આપી શકાય હોત. આપણે ઘરે જ્યારે પ્રસંગ આવે ત્યારે આખા ભારતને નહીં પણ 2 કુટુંબને આપી શકાય કે ન આપી શકાય? તો આપણે ત્યારે શું કહેશું? આપણે આપણા પ્રમાણે કરવું પડે. આપણે આ કરવું પડે. ઓછું કરતા હોય તો કહેવાય તારે ક્યાં 4-5 પરણાવવાના છે, બરાબર કરજો. વિચારો, આ વૃત્તિ તપાસવાની છે કે આ કાળ કેવો છે. પેલા હતું બધી લેશિયા 6 લેશિયા પેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને છઠ્ઠા આરામાં હોય, પણ પાંચમારાનું લક્ષણ ભગવાને શું બતાવ્યું? સરળ સ્વભાવ ન મળે, વક્ર પ્રકૃતિ, વક્રતા અને જડતા. એના કારણે જ અહીંયાથી સીધું મોક્ષમાં નથી જવાનું. મોક્ષમાં ન જવાનું બીજું કોઈ નડતર નથી, આપણી લેશિયા છે, આપણી વક્રતા છે. આ લેશિયાને કારણે જ આપણા કષાયો ઉત્કૃષ્ટ બની જાય છે. માયાચારી ઓર મહા આલસી નીલ લેશી કહેલાય. આળસ હોય ને એને આપણે બહુ સામાન્ય ગણીએ છીએ, ત્યારે જ્ઞાની શું કહે છે? પ્રમાદ. ખાલી શારીરિક આળસ નથી, એની પાછળ ઊંડે ઊંડે અવગણના, અજ્ઞાન, એનું ઇમ્પોર્ટન્સ નથી, એની મહત્તા નથી, એટલે આપણે આળસ કરીએ છીએ. હમણાં જ ભાઈ કોલંબસમાં એ કીધું કે અમારે તો હવે અહીંયા ખાલી ઝૂમ જ થાય છે, ગામમાં હોય તોય ઝૂમ થાય છે, દેરાસરમાં નહીં. એમ સાચી વાત છે. આપણે આશા રાખીએ કે આપણો સમાજ હવેથી લગ્નો પણ ઝૂમ ઉપર કરશે. બહુ તકલીફ છે ને જવા આવવાની, સાંજે બધાને ટાઈમ નથી મળતો, બધાના સ્કેડ્યુલ ટાઈટ છે, પણ જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે તો સજી ધજીને સાજન માજન સાથે બધાએ ટાઈમ નીકળી જાય છે કે નથી નીકળી જતો? પછી આપણને ભગવાનના સમસ્રણ મળે. પેલા દેવતાઓ તો બધા મૂર્ખા છે, વૈમાનિકો, કે 500 યોજન જેની દુર્ગંધ ઉછળે છે એવા આ મનુષ્ય લોકમાં જે દેવતા પાસે પરમ અવધિ જ્ઞાન છે, ભગવાનને મનોમન પ્રશ્ન પૂછીને સમાધાન મેળવી શકે છે, એ પણ આવે છે. આ પાવન જગા છે. હમણાં બોલ્યા ને, એ હે પાવન ભૂમિ, યહાં બાર બાર આના. શું કામ આવવું? નિર્વદ્ય, પાપ વિનાની, જ્યાં કંથવો પણ ન મરે, જ્યાં અશુભ વાત કરવાનો હક પણ ન હોય, જ્યાં અશુભ લેશિયાને પોષણ ન મળે, એવું સ્થાન આ સંસારમાં હોય તો ઉપાશ્રય અને જિનાલયો જે બનાવ્યા છે એ બધામાં શું સાચવ્યું છે? ઉર્જા સાચવી છે.
પોઝિટિવિટી સાચવી છે. કૃષ્ણ લેશિયાથી દૂર રાખવાના બધા સંનિષ્ઠ પ્રયત્ન કર્યા છે. તો આપણે સૌથી આજે ગુરુ ભગવંતો જ્યાં બિરાજતા હોય ત્યાં વાતાવરણ કેવું હોય, અને રાત્રે પબમાં જઈને બેસો તો વાતાવરણ કેવું હોય, કઈ લેશિયાને પોષણ મળે. તો આપણે જેટલા સ્ટ્રીક આપણા છોકરાને પબમાં નથી જવા માટે થઈ શકીએ ને, એટલા સ્ટ્રીક આપણે અહીંયા આવવા માટે નથી થતા. અહીંયાથી પોષણ મળે છે. એ પોષણ નહીં હોય તો એનામાં ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જશે. એની આપણને ચિંતા નથી. શરીરમાં એક નાનો રોગ આવ્યો હોય ને તો આપણે કેટલાને કન્સલ્ટ કરીએ. એજ્યુકેશનમાં નબળો હોય તો કેટલા ક્લાસીસ જોઈન્ટ કરાવીએ, પણ આધ્યાત્મમાં નબળો હોય તો ચિંતા નથી. તો આ કયા કાળનું લક્ષણ છે? પાંચમા આરાનું લક્ષણ છે. તો अपना ही सुख जो चाहता है औरों के सुख से जलता है, मायाचारी और महा आलसी नील लेसी वो कहलाય. આ તો ખાલી બે લક્ષણ આપું છું. આપણી પાસે એના 15 10 લક્ષણ છે. તો આ રીતે પરમાત્માએ આપણને આ સ્વરૂપ બતાવ્યું છે. આ બે અશુભ લેસ્યા છે, અને ત્રીજી એક અશુભ લેસ્યાની ટૂંકમાં વાત કરી દઉં તો આપણને બધાને ડિરેક્ટ લાગશે. ટેઢા બોલે ટેઢા ચાલે. કોઈને પૂછજો, સીધો જવાબ જ નહીં આપે. ટ્રાય કરું છું, આવવાની તો ઈચ્છા છે, મનમાં છે કે નથી જ પહોંચવા, પણ એને પાછા શું કે પ્રેક્ટિકલ થવું પડે. ટેઢા બોલે ટેઢા ચાલે, अपने दुर्गुणों को छिपाता रहे. ક્યારેય આપણે એગ્રી નહીં થાય. કોઈ આપણને કહેશું નથી કે મારામાં આ ખામી છે. ઓરો કે દુર્ગુણ પ્રગટાય, પોતાના દુર્ગુણથી હંમેશા દબાવીને રાખે, અને મોકો મળે તો આ લક્ષણ વર્તમાન કાળનું છે કે નહીં ભાઈ? તમે યાદ કરો તમારું બચપન, તમારા વડીલોની વાતો, એ ભેગા થતા તો શું વાત કરતા, ને આપણે ભેગા થાય. ગોસિપ એનું મૂળ કેન્દ્ર રસિક તત્વ બીજાની નિંદામાંથી જ પ્રગટે છે. નહીં તો મજા નહીં આવે. કોઈની ન ઉતારો ત્યાં સુધી. औरों के दुर्गुण को जो प्रगटाए वो कपोत लेसी कहलाય. બહુ નાની વાત છે, બહુ સાદી વાત છે. હવે આપણી લેશિયા તપાસવા માટે આપણે આના થોડા વિસ્તારથી લક્ષણ લેશું. તો આ પરમાત્માની વાણી છે, અને આપણને 6 લેશિયા માટે જેટલો આપણો 4 દિવસનો સમય છે એમાં જેટલું આવરી શકાય એટલું આવરશું. પણ સાથે સાથે વ્યવહારમાં આ લેશિયાઓ કેમ બદલે એ પણ જાણશું. બધી લેશિયા બદલી શકાય છે, એના પ્રયોગ છે. કારણ કે લેશિયા કોના માધ્યમથી આવે છે? યોગના માધ્યમથી ને કસાયના માધ્યમથી. તો કસાય એ અંદરમાં છે, અને યોગ એ આપણને દેખાય છે. તો આપણને ધારો કે કોઈ પ્રત્યે સખત, હું ને તમે સામે છો, તમને જોઉં મને નફરત આવે છે, તમને જોઉં ને મને ક્રોધ આવે છે, તમને જોઉં ને મને પ્રસંગોની હારમાળ શરૂ થઈ જાય છે. તો પેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા દરવાજો બંધ કરી, આંખ બંધ કરી. તો તરત જ બુદ્ધિવાળા આર્ગ્યુમેન્ટ કરશે, એ તો દ્રવ્ય ક્રિયા થઈ. એટલે આ સાધુ ભગવંતો જે બધું કરે છે દ્રવ્ય ક્રિયા નથી. કસાયના ને લેશિયાના દરવાજા બંધ કરવાનો સંયમ છે. આંખ બંધ કરી દો, પછી મોઢામાંથી ગુસ્સો નીકળી જાય, અશબ્દ બોલાઈ જાય તો પછી શું કરી દો? મૌન. આંખ બંધ કરો ને મૌન કરો. પછી તમે નજર કરજો કે તમારી જે ગુસ્સાને અભિવ્યક્તિ જોતી હતી એને મંદતા થઈ કે ના થઈ. આપણે અણગમતાની સાથે જે વ્યવહાર કરીએ છીએ એ પ્રગટ થઈ જાય છે. એને ખબર પડે કે આજે મળ્યા પણ એને મારી સામે જોયું જ નહીં, અને જોયું તો કેવી રીતે જોયું? જાણે ઓળખતા નથી. આ યોગ છે, પણ અંદરનો ભાવ પ્રગટ થયો કે નથી? તો આ ગુરુદેવે આપણને આના ઘણા બધા રસ્તાઓ પણ બતાવ્યા છે, એ પણ આપણે જોશું. તો આ પરમાત્માની વાણીને મને સમજતા કે તમને સમજાવતા ચીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામિ.
કોઈને કઈ સવાલ છે? ચાલો, it is close. Mic It's too આપજો. wide, too close. પ્રશ્ન Any question? Any questions? No, go ahead. મને મને નહીં સંભળાય. તો આજે બધાએ આપણે લેસ્યાની કેરેક્ટરિસ્ટિક્સ જે જાણી, રાઈટ, એ બ્લેક એન્ડ વ્હાઇટ હોય, લાઈક 0 and 1, ઓર ઇટ્સ ઇન બિટવીન, લાઈક મને કોક માટે સારા ભાવ છે, કોક માટે ખરાબ ભાવ છે, રાઈટ? સો મારા સારા ભાવ બી છે અને કોક માટે કોકને જોઈને મને કંઈક થાય પણ છે એમ. તો એ બ્લેક એન્ડ વ્હાઇટ તો ન રહે, એટલે એમ કે પ્લસ, એટલે કહેવાનો મતલબ કે એ વધે છે ને ઘટે છે એમ, એક જ બધા માટે એક સરખી નથી એમ, બધા માટે જુદી જુદી કરે, લાઈક મારામાં ભાવ છે બધા માટે, રાઈટ? સો કેમ ખ્યાલ આવે કે ભાઈ વિચ વન ઇઝ બેટર, કે ભાઈ આપણે શું કરી શકીએ કે ભાઈ જેના માટે ખરાબ ભાવ આવતો હોય એના માટે આપણે વી કેન ટ્રાય, બટ ધેર ઇઝ નો વે ટુ ફિગર આઉટ કે ભાઈ આપણે એ જ લેસિયામાં છીએ, કારણ કે ઇટ્સ પ્લસ એન્ડ માઇનસ, કોક માટે સારું છે, કોક માટે ખરાબ છે. તો ઇઝ ધેર અ ડેફિનેટ વે કે કોઈ પરફેક્ટ રસ્તો છે કે ખબર પડે કે આપણામાં અત્યારે લાઈક આ લેશિયા છે, કે એ ત્યારના જ પર્ટિક્યુલર ટાઈમ પર જ ખબર પડે કે શું ભાવ છે કોક માટે? તો તમે ભાઈ આખા ક્વેશ્ચનનો સાર ટૂંકમાં કહો તો એટલે સમજાઈ જાય. એમનો મૂળ ક્વેશ્ચન શેના ઉપર છે? એમનો હા. હા. સવાલ એ છે કે હા. કઈ રીતે ખબર પડે કે આ એક વખતે સારી લેશિયા થઈ, તરત જ પાછી ખરાબ આવે? હા, હા. સારી ખરાબ, સારી ખરાબ. ચાલ્યા કરે. ભગવાને કીધું છે કે લેશિયા અંતર્મુખમાં બદલાય છે, અંતર્મુખમાં બદલાઈ જાય છે. એટલે કે એમ કે છે કે કોઈકને માટે કદાચ ખરાબ હોય, કોઈ ક્યારેક સારી આવે, એમ આવન જાવન થાય ભાઈ, પણ જે સમયે જ્યારે આપણામાં એવી લેશિયાનો ભાવ પ્રગટ થયો એ જ વખતે જો આયુષ્યનો બંધ પડે તો કૃષ્ણ લેશિયામાં હો તો એનું પરિણામ આવે અને નીલ લેશિયામાં તો એનું પરિણામ આવે. પણ નાની એમ કીધું છે કે સમયાંતરે બદલાઈ જાય. અંતર્મુખમાં તો આખી લેશિયા બદલાઈ જાય, એ છે ને આમ પસાર થતો કરંટ છે, એકદમ એક પળમાં પસાર થઈ જાય. આપણને શોક લાગ્યો તો શોક લાગતા કેટલી વાર લાગે? એ તો હજી સ્થૂળ છે. ત્યારે લેશિયાનો પ્રભાવ તો 1 સેકન્ડમાં તમને આમ વિચાર આવતો તો તમારો આત્મા જાગૃત થઈ ગયો તો તમે લેશિયા બદલી શકો છો. આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ જોન અંતર્મુખની વાત છે ભાઈ. એટલું ક્રૂર પરિણામ હતું કે આખી સભાને, આખા યુદ્ધમાં આખી સેનાને મારી નાખી. હવે એક જ હથિયાર બચ્યું કે જે પોતાનો મુગટ. એ વખતે એને કેટલી તીવ્ર લેશિયા હતી અને જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો, અરે હું તો મુનિ છું, હું તો સાધુ છું, કોણ મારો દીકરો ને કોણ મારો દુશ્મન? આ બધું સમયમાં થાય છે. એમને માટે મિનિટો નથી લાગતી, કલાકો નથી લાગતા. એટલે લેશિયાને બદલવામાં આપણે કહીને વાલીઓ લૂંટારો ક્યારે વાલ્મીક બની જાય, તો એ બધું સંભવ છે. એટલે એ તમારે પણ ક્યારે કે જ્યારે તમે જાગૃત હો, આપણને એમ લાગવું જોઈએ ને કે ધીસ ઇઝ નોટ રાઈટ. તો આપણે જાગૃત જ ન હોય તો એમાં ઊંડા ઉતરતા. આપણે સાચે રસ્તે જતા હોય ને ભાઈ, તો આપણે ખોટે રસ્તે ચડી ગયા એનું આપણને તો જ ભાન થાય કે સાચા રસ્તાની ખબર હોય. આજે તમારી પાસે ડેસ્ટિનેશન છે ને તમે ખોટી એક્ઝિટ લઈ લીધી. આ ગૂગલ બહુ સારું કામ કરે. વિચારો, તમે જેવા ખોટે રસ્તે જાઓ એટલે તરત શું કે અટકાવે ને. મને તો આમાં છે, આ મધરબોર્ડ છે ને એ મહાવીરનું જ્ઞાન છે. એક વખત એને તમે એક્સેપ્ટ કરી લ્યો ને એટલે અંદરથી એ લાઈટ આપ્યા કરશે, યુ આર ડુઈંગ રોંગ, યુ આર ડુઈંગ રોંગ. આજે એકવાર આત્માર્થી બનવાનો એટલે સંકિત પામવાનું આ જ લક્ષણ છે. જેને એકવાર સમ્યક જ્ઞાન થઈ ગયું ને એ પછી લસરી જાય, લપટી જાય, પણ ગળતામાં ન ચાલ્યો જાય. એટલે શક્યતા બે છે કે કૃષ્ણમાંથી સીધા શુક્લ લેશી સુધી વિકાસ પણ કરો અને શુક્લ લેશિયામાંથી પડતા પડતા કૃષ્ણ લેશિયામાં ચાલ્યા જાઓ. એટલે જો સમકીતી અપ્રમત ભાવ સુધી ન પહોંચ્યો અને પછી એમાંથી જો 11મા ગુણસ્થાનાકેથી પડ્યો તો મિથ્યા દર્શન સુધી, કૃષ્ણ લેશિયા સુધી ચાલ્યું છે. અને અટકે તો ચોથે પણ અટકે તો પાછો ઉપર ચડી જાય. પણ સંકિત ગયું પછી ગરતાવ બહુ બુદ્ધિ છે.
આંતર તમે કીધું કે લેશિયા ભાવ લેશિયા અને દ્રવ્ય લેશિયા. હા તો બરાબર જે દ્રવ્ય લેશિયા છે એ પૂતગલ છે. હા. એમાં રૂપ ગંધ રસ ભાવ બધું આવેલું છે. તો એ પૂતગલ છે તો એને ઓરા આપણે જે ઘણી વાર કહીએ ને કે માણસને ઓરા હોય એના કલર હોય તો એ જ હા. એટલે જ્યારે પરમાત્મામાં શુક્લ લેશિયા છે એવે વખતે એની જે આભા, એને આપણે ગુજરાતીમાં આભા કહીએ છીએ ને, પ્રભા આભા, એની અંદરમાં શુક્લ લેશિયાના પૂતગલ હોય. એના આપણને આમાં એના છે ને દરેક લેશિયાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બતાવ્યા છે. એટલે એને ઓળખવા બહુ ઈઝી છે. આજે કિર્લિયન ફોટોગ્રાફી છે, ઓરા એનું વિજ્ઞાન છે ને, એ અંદર 100% આપણને એનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું ફોટા, એનો ગંધ ન બતાવી પણ એનો વર્ણને એ બતાવી દે છે કે તમે એક અશુભ વસ્તુ લો અને એનો ફોટોગ્રાફી, ઓરાની ફોટોગ્રાફી દો તો તમને એની અંદરમાં કોઈના શરીરમાં ક્રોનિક રોગ આવ્યો, દાખલા તરીકે કેન્સર આવ્યું, કિર્લિયન ફોટોગ્રાફી તો આપણને 6 મહિના પહેલા એની અંદરમાં આપણને આભામાં બતાવી દે છે કે આનામાં એની આભા મંડળ છે ને એની લેન્થ ઘટી જાય, એમાં જે વ્હાઇટનેસ હોય ને એ કાળા તરફ જવા માંડે. એટલે એનામાં અશુભ લેશિયાની દ્રવ્ય બદલાઈ જાય, એનું પૂતગલ બદલાઈ જાય. જેમ સનત કુમાર ચક્રવર્તીને થૂકાવ્યું હતું અને એમ કીધું હતું કે તમે આ થૂકદાનીમાં થૂકો, તો થૂકનો રંગ, ગંધ, સ્પર્શ વગેરે જોઈને આ દેવતા તો અવધિ જ્ઞાની હતા, કેવડી નહોતા. એને શું જોયું? એ પરમાણુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જોઈને કહી દીધું કે તમે 6 મહિનામાં, એટલે કે તમને 16 રોગ ઉત્પન્ન થવાના છે. એટલે દ્રવ્ય લેશિયા પકડાય છે, એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું. એટલે એના વર્ણ બધું આમાં એક પછી એક લેશિયાની સાથે જોડાયેલું આપણને બતાવશે કે જેનામાં કૃષ્ણ લેશિયા ચાલતી હોય, ભાવ લેશિયા, એનો વર્ણ, એનો ગંધ, એનો રસ, એનો સ્પર્શ એ આપણને ન દેખાય પણ બદલાઈ ગયા હોય આખા. અમુક માણસોની સામે તમે જાઓ ને તો તમને ડર લાગવા માંડે, એનાથી દૂર રહેવાનું મન થાય. આપણે કહીએ નેગેટિવિટી, આ નેગેટિવિટી એટલે અશુભ લેશિયા જ છે. તો નેગેટિવિટીને પોતાનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પોતાની ઓરાનું ફીલ છે અને પોઝિટિવિટીને પણ પોતાની ઓરાનું ફીલ છે. અરે ઇવન એને તો છે ને ખાલી એક બદામ એની ફોટોગ્રાફી કરી ઓરાની, અને બીજી બાજુ એક કાંદાની કરી. એકની ઓરા, બદામની ઓરા એટલી પ્યોર અને એટલી લાંબી ને એટલી જુદી હતી અને કાંદાની એટલી જુદી હતી. એટલે નાનામાં નાના પરમાણુને પણ પોતાનું ફિલ્ડ છે, ઓરાનું ફિલ્ડ છે. એટલે આપણી ઓરાને આપણે, તમે જ વિચારજો કે જેની પાસે જઈને આપણે બેસીએ ને, આપણે થાકીને આવીએ, કાયમ થાય કે હવે આ ઉઠે તો સારું. અને કેટલાક વ્યક્તિઓ એવા હોય કે આપણે એને એમ થાય કે ના હજી બેસે, આપણને અંદરથી ચેતના મળે. તો એ બીજું કશું નથી, એની ઓરામાં નેગેટિવિટી છે. એટલે તમે જ આપણે કહીએ ને, બાળકો સાથે બહુ મજા આવે. બાળકો મોટે ભાગે એની ભાવ લેશિયાની નથી ખબર, પણ એની દ્રવ્ય લેશિયામાં તો એ લોકો આપણા કરતાં વધારે નિર્દોષ છે. એટલે એની સાથે આપણને એમાંથી પ્રાણ શક્તિ વધુ મળે, પોઝિટિવ પ્રાણ મળે. ગુરુ પાસે, સત્સંગી સાથે સ્વાધ્યાય થતો હોય ત્યાં આપણે શું કામ સાથે મળીએ છીએ? શું જરૂર છે સમૂહની? ભગવાન તો એટલી તાકાત ધરાવતા હતા કે આપણને બધાને કાનમાં સંભળાવી શકે દેવતાઓ વડે. એની પાસે તો, આપણે તો આ ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો બધું ઠપ થઈ જાય, ત્યારે દેવતાઓ પાસે તેટલી શક્તિ હતી કે આખા સમરસણને ઘરે બેઠા દેખાડે. તો પણ ઓરા ક્યાંથી મળે ભગવાનની? નો પ્રભાવ ક્યાંથી મળે? એટલે વર્તમાન કાળમાં જેટલું બચ્યું છે ને જેટલું મળે, તમે શાંતિથી વિચારો કે તમે તમારા ઘરમાં એકલા બેઠા બેઠા કશું જ જુઓ છો, તો એની અંદરમાં તમને તરંગો વધારે આવી જાય કે ના આવી જાય? તમે ગુરુની નેસરામાં બેઠા છો તો પણ આપણામાં પરિવર્તન આવે છે, અમારામાં તો કશું નથી તો પણ તમે કનેક્ટ થાવ છો. તો પછી જે મહાશુક્લ લેશિયાવાળા આત્માઓ છે, ગુરુ ભગવંતો છે, એની પાસે બેસો તો એ જ પડે આપણે એનું નિમિત્ત ઘણીવાર શું કરી નાખે?
ગ્રંથિ ભેદ કરાવી નાખે. ઓહો, ઘણી વસ્તુ એવી લાગે બેન કે આપણે કોઈ દી સમજ્યા ન હોય ને ગુરુ ભગવાન બોલે ને એમ થાય કે અરે આમ જ હતું પણ મને કેમ નહોતી ખબર. એટલે વર્તમાન કાળમાં જે ઉપલબ્ધ છે એનો આપણે પ્રયોગ કરીએ. એક સવાલ છે. અ, તો હમણાં આપે કીધું કે જ્યારે ભગવાનના સમવસરણમાં હોય તો 12 જોજન સુધી કોઈ મરકી હા. ખૂણામાં કાંઈ ના હોય. તો એક સવાલ હમણાં જ આવ્યો કે તો મહાવીર ભગવાન જ્યારે સમવસરણમાં હતા તો ત્યારે ગોશાલકે તેજો લેસ્યા છોડી તો એ કઈ રીતે ભગવાનને અછેરું એ અછેરું એક્સેપ્શન એક્સેપ્શન. એક, સાંભળો, આજ સુધીમાં બીજા તીર્થંકરોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આવું કર્મ કોઈને ઉદયમાં સત્તામાં જ નીકળી ગયું હોય, અછેરું છે. અચ્છા, એ અને અછેરું. છતાં પણ એક વસ્તુ કહી દઉં જુઓ ભાઈ, લેશિયા છે પણ ગ્રહણ કરવી એના માટેની આપણી શક્તિ ઉપર આધારિત છે. આજે સૂર્યપ્રકાશ આવે છે તો સૂર્યપ્રકાશની હાજરી છે તો ખાલી વનસ્પતિ પોતે ક્લોરોફિલ બનાવી શકે છે. એને ગ્રીન રાખવાની તાકાત કોનામાં છે? વનસ્પતિમાં જ છે. એટલે ઈ આપણને ઇફેક્ટ કરે, ઈ કેટલી કરે, પ્રભાવ આપે. પણ આપણી ગ્રહણ શક્તિ જેમ કે અભંગ, એ ક્યારેય પણ એને જન્મો જન્મ ભગવાનની નેત્રામાં બેસાડી રાખો પણ એની ઓરા ગ્રહણ ન કરે. એ પ્રભાવિત થાય એટલે પળભર એનેસ્થેસિયા. એ શું મળે? એનેસ્થેસિયા મળે છે એનાથી. એટલે એ પ્રભાવનો લાભ લઈને આપણે શું કરી લેવું જોઈએ? પ્રભાવિત થયા પછી ભાવિત થઈ જવું જોઈએ, બાકી અછેરવું. ખૂબ ખૂબ આભાર તરલબેન. તો આ સાથે આજનું પ્રવચન અહીંયા સમાપ્ત થાય છે અને કાલે લેશિયાનો બીજો દિવસ. તો ખાસ આઈ એમ ગ્લેડ ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને હજી પણ ઓનલાઈન જે જુએ છે એ આવી શકે તો ખૂબ જ સરસ, કારણ કે આપ સૌ સવાલ પૂછી શકો અને ઇટ કેન બી ઇન્ટરેક્ટિવ સેશન. સો વધારેમાં વધારે લાભ લેશો એવી આશા સાથે જય જિનેન્દ્ર, અને કાલે આપણે સેકન્ડ લેક્ચર માટે મળશું. આ લેશિયાભાઈ, મેં પણ ગૌતમભાઈ આ પહેલી વખત આ વિષય સ્પર્શ્યો છે અને પ્રત્યક્ષ ગુરુ હાજર નહોતા એટલે ઘણી મૂંઝવણો પણ થતી હતી. એટલે ગુરુ ભગવંતોને ક્યારેક ક્યાંક પ્રશ્ન વડે થોડુંક સમાધાન થયું, પણ ગુરુની નેત્રામાં રહીને જો આ અભ્યાસ કર્યો હોત તો હું પણ વધુ ક્લિયર સમજત અને તમને પણ વધારે સમજાવી શકત. તો આમાં કાંઈ વધી ઓછું અધિક વિપરીત હોય તો એ મારી ક્ષતિ છે. સર્વ માંગલિક કહું કે સર્વમંગલ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સર્વેશિમ પડમમ હવૈ મંગલમ. શ્રી ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચતારી મંગલમ મધ્યંતા મંગલમ, સીધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ, ચતારી લઘુતમા, રિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પન્નતો ધમ્મો લઘુતમો, ચતારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે ભવ સાગરમાં ન ડૂબે તે, સકલ કર્મનો આણી અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય. સંસારમાહી શરણાચાર, ઓર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે, અક્ષય વિચલ પદ હોય, અંગૂઠે અમૃત વસે, લાભી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનવાંછિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ,
ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જિનેન્દ્ર. એક પ્રયોગ કરજો કે જ્યારે પણ નવકાર મંત્ર બોલીએ ને ત્યારે આપણે પરમાત્માની ઓરા સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ તમે ચોક્કસપણે મેં મને આ વિષય સમજતા એના ઘણા અનુભવ થયા. આપણે એની સાથે કનેક્ટ થઈ જાય છે. ગૌતમભાઈ, ક્યારેક તમે અનુભવ કરી શકો કે જાણે આખો પ્રકાશ 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 એનાથી લોક ભરાઈ ગયો છે. ક્યારેક ગાઢ અંધકાર આવી જાય છે. તો આ બધા આપણે હવે ગુરુદેવે કીધું કે આ લેશિયા બદલવાના બેસ્ટ ઉપાયો છે કે જેની અંદરમાં તમે અશુભમાંથી શુભ તરફ જવામાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એટલે આપણે ત્યાં વિચારો શબ્દો કેટલા આગમના મહત્વના છે. નિસ્સહી નિસ્સહી નિસ્સહી. અશુભ લેશિયા સાથે જીવીએ છીએ. અહીંયા પગ મૂકીએ ને સૌથી પહેલા એને કીધું ડિસ્કનેક્ટ કરો, ડિસ્કનેક્ટ કરો અંદરથી. શબ્દો તો એનું બાહ્ય સ્વરૂપ છે, પણ નિશ્ચય બોલો ને ત્યારે એ પરમાત્મા અમારો આખો દિવસ અશુભ લેશિયા વાગ્યો છે. હું એનો નિષેધ કરીને અંદર આવું છું, એનો નિષેધ કરીને અંદર આવું છું. આવશ્યક 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 છે, અનિવાર્ય છે. આ એકવાર પ્રાયોરિટી તમે તમારા ઇન્કમ ટેક્સના કાંઈ લોચા લાપસી હોય ને નોટિસ આવી ગઈ હોય ને પછી કામ કરો તો એમાં એકાગ્ર થવું પડે કે થઈ જવાય. આ અનાદિના લોચા લાપસી છે ને ઉપરથી નોટિસ આવી ગઈ છે. 5મો આરો છે. મનુષ્યના ભવનો કાળ બહુ અલ્પ છે. તો હવે શું કરવાનું છે? નિસ્સહી નિસ્સહી નિસ્સહી, આવસહી આવસહી આવસહી. અને પછી એની સાથે કનેક્શન થઈ જાય તો આજે પણ સિમંદર સ્વામીના શબ્દો પકડાઈ જાય. આવી પરમાત્માની વાણી છે. પ્રયત્ન કરશું આપણે બધા સાથે મળીને આપણી ઓરાને પાવન કરવાના જેટલા પણ માધ્યમો છે એ બધાને આપણે સ્વીકાર. જય જિનેન્દ્ર, એક એનાઉન્સમેન્ટ. કાલથી 7:45, નોટ એટ 8. આઈ થિંક દે મિસપ્રિન્ટેડ. તો 7:45 થી શરૂઆત થશે. તો ટાઈમમાં આવી જજો, કારણ કે 9 o'clockના પ્રોબેબલી વી વિલ રેપ ઇટ અપ, તો વધારે લાભ લઈ શકીએ. જય જિનેન્દ્ર. હવે છે ને ગૌતમભાઈ, મારી એજને કારણે ડૉક્ટરે એમ કીધું કે તમારે એમાં હાનિ થાય, એટલે આપણે 1 કલાકનું રાખશું. પછી મારી સ્ટેમિના લાગશે તો હું વધારે કહીશ, નહીં તાર મને આપણે પૂરું કરશું.